બધા બેઠા છે અને એમાં ખાલી 9 જણના ઘરમાં સરકારી નોકરી છે, બરાબર. અમારા લક્ષ્ય ગ્રુપનું વિઝન છે ઘેર ઘેર એક સરકારી નોકરી જોઈએ. જો તમારા કુટુંબમાં એક સરકારી નોકરી હશે ને તો તમારું આખું કુટુંબ તરી જશે. આર્થિક રીતે તમે એવા સક્ષમ હશો. અત્યારે આપણા વિસ્તારની હાલત કહું, 2 વર્ષ 1 વર્ષનું છોકરું હોય જેને ખબર ના હોય, બોલતા ના હોય, એનો આપણે બર્થડે ઉજવીએ, ડીજે લઈએ છીએ, આખો વ્યવહાર કરી જમાડીએ છીએ, બાબરી લઈએ, માથાના વાળની બાધા, ત્યારે ક્રિશ્ચન પેલી બગી લાવીએ છીએ. એવી તો અમને લગનમાં બગી નહીં મળી, બોલો. એવી બગી લઈએ, છોકરાને ખબર નહીં કે આ મારું શું થઈ રહ્યું છે. એટલે અત્યારે આવા ખર્ચાઓ ઉપર છે. હમણાં દશામાનું વ્રત ગયું, એમાંય ડીજે હમણાં તો જોયું છે. ડીજે લાવે, ટ્રેક્ટર કરવાનું, ગામને જમાડવાનું, કેટલા ખર્ચા છે ભવિષ્યના આપણા. એ ખર્ચાને આપણે કેવી રીતે પહોંચી રહીશું? કેમ કે અત્યારે એવું થઈ ગયું છે કે એક પેઢીનું પાખંડ હોય ને, આગળની પેઢીની પરંપરા બની જાય છે, બરાબર. હું કોઈ ભૂવા કે અંધશ્રદ્ધા બાબતે વાત કરવા નથી આવ્યો, એટલે એ વાતમાં નહીં પડું. પણ તમે આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરશો ને તો તમે એક સારા નાગરિક ચોક્કસ બની જશો. તમે તમારા ગામમાં કંઈક ખોટું થતું હશે, તમારી સામે કંઈક ખોટું થતું હશે તો તમે એ વસ્તુ બોલી શકશો, એની સામે તર્ક કરી શકશો. આ શક્તિ તમને આ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી આપશે. અને આની અંદર કશું બહારનું નહીં પૂછાતું. કયું પૂછાય છે ખબર છે તમને? શું પૂછાય આ પરીક્ષા? કશું પૂછાતું નહીં. ધોરણ 6 થી ધોરણ 10 માં તમે જે ભણી ગયા છો ને એ જ પૂછાય. આપણું ગુજરાત રાજ્ય છે, બરાબર. એ ક્યારે અમલમાં આવ્યું? ગુજરાત રાજ્ય સ્થાપના ક્યારે થઈ? ભણેલા છો ને તમે? આ પ્રશ્ન આવા પેપરમાં પૂછાય છે, બોલો. ગુજરાતનો દરિયા કિનારો કેટલો છે? 150 કિલોમીટર. હમણાં કોન્સ્ટેબલનું પેપર ગયું ને, પોલીસ કોન્સ્ટેબલ, એમાં આ પ્રશ્ન હતો. છે બહારનું કશું? હે? તો તમારે તમે જે ભણી ગયા છો, આ તમને 6થા ધોરણનું ના આવડે? હા, અમે ક્વિઝ કોમ્પિટિશન લેવાના છે, એની અંદર ધોરણ 6 થી ધોરણ 9 ના પહેલા સત્રનું જ આટલો કન્ટેન્ટ તમે 100 માર્ક્સમાં પૂછવાના છે. અને અલગથી એક રમત ગમતના થોડા 5-1 પ્રશ્નો હશે, કરંટ અફેર્સ. એટલે તમારી આજુબાજુ જે અત્યારે ભારતે હમણાં પાકિસ્તાન જોડે યુદ્ધ કર્યું, એનું નામ શું હતું? ભવિષ્ય ભૂતકાળમાં જે યુદ્ધ થયા હતા એના નામ શું હતા? ઓપરેશન કયા ચાલ્યા હતા? આવા 2-4 પ્રશ્નો હશે ને. બાકી બધી આ બધા